નમસ્કાર મિત્રો, સ્ટડી સ્પોટ 22 યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 10નું પ્રકરણ નંબર 2 બહુપદીઓનું સ્વાધ્યાય 2.1નો ઉકેલ મેળવીશું। આ સ્વાધ્યાયનો ઉકેલ મેળવતા પહેલાં આપણે બહુપદીઓ શું છે તેની થોડી ચર્ચા કરીશું। તો કે બહુપદીઓ એટલે કે એક કરતાં વધારે પદો। બહુપદીઓમાં પ્રથમ આવે છે સુરેખ બહુપદી। સુરેખ બહુપદી સુરેખ બહુપદી એને કહેવાય કે જે બહુપદીની મહત્તમ ઘાત 1 હોય તેને સુરેખ બહુપદી કહેવામાં આવે છે। તો સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે p ઓફ x બરાબર ax વત્તા b, જ્યાં a શૂન્ય ના હોય, બરાબર। તો સુરેખ બહુપદી એને કહેવાય કે જે બહુપદીની મહત્તમ ઘાત 1 હોય તેને સુરેખ બહુપદી કહેવાશે। અને સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે p ઓફ x બરાબર ax વત્તા b, જેમાં a છે xનો સહગુણક અને b છે તે અચળ પદ છે। હવે સુરેખ બહુપદીના વધુમાં વધુ એક શૂન્ય હોય છે। તો સુરેખ બહુપદીનું શૂન્ય છે તેનું સૂત્ર છે -b/a। માઇનસ b એટલે કે અચળ પદ છેદમાં a એટલે કે xનો સહગુણક। હવે સુરેખ બહુપદીના શૂન્ય એક હોય છે, કયું છે? તો કે શૂન્ય કયું છે? -b/a। હવે આલેખમાં પૂછે તો સુરેખ બહુપદીનો આલેખ તમને મળશે રેખા। સુરેખ બહુપદીનો આલેખ તમને મળશે રેખા। તો તમારે સુરેખ બહુપદીમાંથી આટલું યાદ રાખવાનું છે કે સુરેખ બહુપદી એટલે કે જે બહુપદીની મહત્તમ ઘાત 1 હોય તેને સુરેખ બહુપદી કહેવાશે। અને સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે ax વત્તા b, જ્યાં a 0 હોય નહીં। અને સુરેખ બહુપદીને વધુમાં વધુ એક શૂન્ય હોય છે, તો તે શૂન્ય છે -b/a। હવે સુરેખ બહુપદીમાં તમને આલેખ પૂછે તો સુરેખ બહુપદીનો આલેખ હંમેશા રેખા મળે છે। તો તમારે સુરેખ બહુપદીમાંથી આટલું યાદ રાખવાનું છે। હવે બીજી બહુપદી છે દ્વિઘાત બહુપદી। દ્વિઘાત બહુપદી નામ પરથી જ ખબર પડી જાય કે જે બહુપદીમાં મહત્તમ ઘાત 2 હોય તેને દ્વિઘાત બહુપદી કહેવાય। જે બહુપદીમાં મહત્તમ ઘાત 2 હોય તેને દ્વિઘાત બહુપદી કહેવાય। તો દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે p ઓફ x બરાબર ax² પ્લસ bx પ્લસ c, અહીં પણ જ્યાં a ≠ 0 એટલે કે a 0 હશે નહીં। તો દ્વિઘાત બહુપદી એટલે કે જે બહુપદીની મહત્તમ ઘાત 2 હોય તેને દ્વિઘાત બહુપદી કહેવાશે। અને તેનું વ્યાપક સ્વરૂપ છે p ઓફ x બરાબર ax² વત્તા bx વત્તા c, જ્યાં a છે એ xના વર્ગનો સહગુણક છે, b છે એ xનો સહગુણક છે અને c છે તે છે આપણો અચળ પદ। હવે આપણે આગળ દેખ્યું સુરેખ બહુપદીને વધુમાં વધુ એક શૂન્ય હોય છે, જ્યારે દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ બે શૂન્ય હોય છે। તો દાખલા તરીકે તે બે શૂન્ય આલ્ફા અને બીટા હોય તો જો આ બહુપદીના શૂન્ય બે આલ્ફા અને બીટા હોય તો તે બે શૂન્ય વચ્ચેનો સંબંધ દર્શાવતા બે સૂત્રો હશે, તે તમારે યાદ રાખવાના છે। જેમાં પહેલું સૂત્ર છે બે શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા, તેનું સૂત્ર છે -b/a। હવે માઇનસ છે સૂત્રમાં જ છે, b શું છે? તો કે b છે તે xનો સહગુણક છે, છેદમાં a છે એ આપણો xના વર્ગનો સહગુણક છે, વર્ગનો સહગુણક છે। તો એક સૂત્ર આ થયું। હવે બીજું સૂત્ર છે બે શૂન્યનો ગુણાકારનું સૂત્ર આલ્ફા ગુણ્યા બીટા, તેનું સૂત્ર છે c/a। અહીં વ્યાપક સ્વરૂપમાં c છે એ આપણું છે અચળ પદ, છેદમાં a છે આપણા xના વર્ગનો સહગુણક। તો દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ બે શૂન્ય હોય અને બે શૂન્ય દાખલા તરીકે આલ્ફા અને બીટા હોય તો તેમના વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર 2 મળશે, બે શૂન્યનો સરવાળો અને બે શૂન્યનો ગુણાકાર। હવે આલેખ પૂછે દ્વિઘાત બહુપદી માટે આલેખ, તો દ્વિઘાત બહુપદીનો આલેખ હંમેશા કેવો મળે?
પરવલય આકારનો મળે. તો તમને ખાલી પૂછે કે દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો મળે, તો કે પરવલય આકારનો મળે. અને જો એની કિંમતના આધારે પૂછે તો દાખલા તરીકે જો એની કિંમત 0 કરતાં મોટી હોય એટલે કે ધન હોય, શું કે બહુપદીમાં જો એની કિંમત ધન હોય તો તે આલેખ આપણને ઉપરની તરફ ખુલ્લો વક્ર મળે. જો એની કિંમત 0 કરતાં મોટી હોય એટલે કે ધન હોય તો તે આલેખ કેવો મળશે, ઉપરની તરફ ખુલ્લો વક્ર મળશે. મતલબ આને પરવલય કહેવાય. તો એ 0 કરતાં મોટો હોય તો આ આકારનો મળશે, ઉપરની તરફ ખુલ્લો વક્ર મળશે. અને જો એની કિંમત 0 કરતાં નાની હોય એટલે કે એની કિંમત ઋણ હોય તો તેનો આલેખ આપણને નીચેની તરફ ખુલ્લો મળશે, નીચેની તરફ ખુલ્લો વક્ર. a ગ્રેટર ધેન 0 હોય એટલે કે એની કિંમત 0 કરતાં મોટી હોય તો આપણને આ રીતનું મળશે. અને જો એની કિંમત 0 કરતાં નાની હોય તો આપણને વક્ર મળશે, નીચેની તરફ ખુલ્લો વક્ર. તો તમારે દ્વિઘાત બહુપદીમાંથી આટલી વસ્તુ યાદ રાખવાની છે. તો કે દ્વિઘાત બહુપદી કોને કહેવાય, કે જેની મહત્તમ ઘાત 2 હોય તેને દ્વિઘાત બહુપદી કહેવાશે. અને તેનું વ્યાપક સ્વરૂપ છે p ઓફ x બરાબર ax² વત્તા bx વત્તા c, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0. હવે દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ 2 શૂન્ય હોય છે. દાખલા તરીકે તે શૂન્ય આલ્ફા અને બીટા હોય તો તે 2 શૂન્ય વચ્ચે સંબંધ દર્શાવતા આપણને 2 સૂત્રો મળશે, 2 શૂન્યનો સરવાળો અને 2 શૂન્યનો ગુણાકાર. તો તમારે આ 2 સૂત્રો યાદ રાખવાના છે. અને તમને દ્વિઘાત બહુપદીનો આલેખ પૂછે તો તે કેવા આકારનો હશે, તો કે પરવલય આકારનો હશે. અને એમાં જો તમને એની કિંમત આપી દીધી હોય કે એની કિંમત 0 કરતાં મોટી હોય તો તે આલેખ કેવો મળશે, તે કે ઉપરની તરફ ખુલ્લો વક્ર. અને જો એની કિંમત 0 કરતાં નાની હોય એટલે કે એની કિંમત ઋણ હોય તો તેનો આલેખ નીચેની તરફ ખુલ્લો વક્ર મળશે. તો તમારે દ્વિઘાત બહુપદીમાંથી આટલું વસ્તુ યાદ રાખવાનું છે. હવે આપણે આ સ્વાધ્યાય 2.1માં જે સંખ્યા આપી છે તેનો ઉકેલ મેળવીશું. તો સંખ્યા શું છે, તે કે નીચેની આકૃતિઓમાં કોઈ બહુપદી p ઓફ x માટે y બરાબર p ઓફ x ના આલેખ આપેલા છે. તો દરેક p ઓફ x ના શૂન્યો શોધો. તો આપણે આલેખ પરથી શૂન્ય શોધવાના છે. જ્યારે પણ તમને આલેખ પરથી શૂન્ય શોધવાના કહે તો તમારે હંમેશા x અક્ષને ધ્યાનમાં લેવો. તો પ્રથમ દાખલો છે એમાં આ આકૃતિ આપી છે, જેમાં આ છે x અક્ષ અને આ ઊભી લીટી છે તે છે આપણી y અક્ષ. તો તમારે ગમે ત્યારે આકૃતિમાં આલેખ દેખવાનો હોય તો તમારે x અક્ષને ધ્યાનમાં લેવું. હવે શૂન્ય શોધવાનો હોય તો આલેખ x અક્ષને જેટલા બિંદુમાં છેદે તેટલા તમારા શૂન્યો થશે. તો અહીં પહેલી આકૃતિ છે તેમાં આ આલેખ છે તે x અક્ષને કોઈ બિંદુમાં છેદતું નથી. માટે આ પ્રથમ જે આકૃતિ છે તેના શૂન્યની કિંમત થશે 0. શૂન્યો કેટલા થશે? 0. મતલબ કે કોઈ પણ શૂન્ય મળશે નહીં. હવે બીજો દાખલો છે જેમાં આપણને આકૃતિ આપી છે, જેમાં એક આલેખ જાય છે જે x અક્ષને એક બિંદુમાં છેદે છે. તમારે આલેખમાં શૂન્ય શોધવાના હોય તો ફક્ત અને ફક્ત x અક્ષને જ ધ્યાનમાં લેવી. તો અહીં આલેખ જાય છે તે x અક્ષને એક બિંદુમાં છેદે છે. માટે આ આકૃતિના શૂન્યોની કિંમત થશે 1. કેટલી થશે? 1 થશે, કારણ કે x અક્ષને આલેખ એક વખત છેદે છે માટે. હવે ત્રીજા નંબરની આકૃતિ દેખીએ, જેમાં આપણને આકૃતિ આપી છે જેમાં આલેખ એ x અક્ષને 3 બિંદુમાં છેદે છે. એક અહીંયા છેદે છે, બીજું અહીંયા છેદે છે અને ત્રીજું અહીંયા છેદે છે. મતલબ કે x અક્ષ છે આ અને આ y અક્ષ છે. તો x અક્ષને 3 બિંદુમાં છેદે છે માટે આ આકૃતિના શૂન્યની કિંમત થશે 3.
3 શૂન્ય મળશે, કારણ કે એક્સ અક્ષને આલેખ 3 વખત છેદે છે. હવે ચોથા નંબરની આકૃતિ દેખીએ. તેમાં આપણને એક આલેખ આપ્યો છે જે એક્સ અક્ષને 2 બિંદુમાં છેદે છે. એક અહીંયા છેદે છે અને એક અહીંયા છેદે છે. તો અહીં આલેખ એ એક્સ અક્ષને 2 બિંદુમાં છેદે છે, માટે શૂન્યની કિંમત થશે 2. થશે 2. હવે પાંચમી આકૃતિ છે જેમાં આલેખ એ એક્સ અક્ષને 1, 2, 3 અને 4 એક બિંદુમાં, 2 બિંદુમાં, 3 બિંદુમાં અને 4 બિંદુમાં છેદે છે. તો આકૃતિ 5માં છે તેમાં આલેખ 4 બિંદુમાં એક્સ અક્ષને છેદે છે, માટે શૂન્યની કિંમત થશે 4. હવે છે છેલ્લી આકૃતિ જેમાં આલેખ એ એક્સ અક્ષને 1, 2, 3 બિંદુમાં છેદે છે. અહીં આ આકૃતિમાં આલેખ એ એક્સ અક્ષને 1 બિંદુ, 2 બિંદુ અને 3 બિંદુમાં છેદે છે. તો આ આકૃતિના શૂન્યની કિંમત થશે 3. તો તમારે ફક્ત એટલું યાદ રાખવાનું કે આકૃતિ આપી હોય તો તેમાં તમને શૂન્ય શોધવા કહે તો ફક્ત ને ફક્ત તમારે એક્સ અક્ષને ધ્યાનમાં લેવી. એક્સ અક્ષને જેટલી વખત આલેખ છેદે તેટલા તમારા શૂન્યની કિંમત થશે. તો ખૂબ જ સરળ છે અને આ પરીક્ષામાં MCQs કે ખાલી જગ્યામાં પૂછાય છે, તો તમારે ખાસ ધ્યાનમાં લેવું. અને સુરેખ બહુપદીને વધુમાં વધુ 1 શૂન્ય હોય છે, દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ 2 શૂન્ય હોય છે અને ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ 3 શૂન્ય હોય છે. અને જો n ઘાતવાળી બહુપદી હોય તો તેના શૂન્યની કિંમત થશે n. બરાબર? તો જેટલી ઘાત હોય તેટલા શૂન્યની કિંમત હોય. બરાબર? તો તમારે આટલું યાદ રાખવાનું છે. તો અહીં સ્વાધ્યાય 2.1 પૂર્ણ થયો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા સાથી મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.